જૂનાગઢ જિલ્લામાં હજુ આજે પણ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। 3 દિવસમાં જ સિઝનનો 70%થી વધુ વરસાદ વરસી જતા જનજીવન અસ્તવ્યસ્ત। પ્રશાસનની નદી કાંઠાના વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવા લોકોને કરાઈ અપીલ। જૂનાગઢના માંગરોળમાં વરસાદના કારણે રસ્તો કરાયો બંધ। હુસેનાબાદથી સેપાપા તરફના રસ્તે સ્થિતિ બની જોખમી। નવી સૂચના ન મળે ત્યાં સુધી અન્ય રૂટનો ઉપયોગ કરવાની સૂચના। વરસાદના કારણે ધોવાયા અનેક રસ્તા। જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદથી ખેતર જળબંબાકાર। ખેતીની જમીનનું ધોવાણ। સમઢિયાળાના અન્ય વિસ્તારમાં પણ ફસાયેલા લોકોનું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ। સમગ્ર પંથકમાં જળબંબાકાર। જૂનાગઢના માળિયાહાટીનામાં આવેલો ભાખરવડ ડેમ થયો ઓવરફ્લો। માળિયાહાટીનામાં પહેલા વરસાદમાં જ ડેમમાં પાણીની આવક। ભાખરવડ, વડાળા, આબેચા, ગઢુ, સમઢિયાળા સહિતના ગામમાં અપાયું એલર્ટ। જૂનાગઢનું માંગરોળ થયું જળબંબાકાર। ફસાયેલા લોકોને હોડીની મદદથી કરાયા રેસ્ક્યુ। નીચાણવાળા વિસ્તારમાં કમર સુધી ભરાયા પાણી। રસ્તાઓ પાણીમાં ગરકાવ। વાહન વ્યવહાર અને વીજ પુરવઠાને અસર। જૂનાગઢના માંગરોળમાં અનરાધાર વરસાદ। શહેર અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। માનખેત્રા ગામ સુધીના રસ્તા પર જવું બન્યું મુશ્કેલ। વાહન ચલાવવામાં પરેશાની। મેઘતાંડવ માંગરોળ તાલુકામાં 10 કલાકમાં વરસ્યો આશરે 8 ઇંચ કરતાં વધુ વરસાદ। અનેક વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી। સ્થાનિક નદી નાળાઓ છલકાયા। નદી કાંઠાથી લોકોને દૂર રહેવાની સૂચના। અવિરત મેઘમહેર માંગરોળમાં। રાજમાર્ગો પરથી વહેતી થઈ નદીઓ। વેરાવળ પોરબંદર હાઈવે જળમગ્ન થતા વાહન વ્યવહાર પર પડી માઠી અસર। જળસેલાબ માંગરોળમાં। રહેણાંક સોસાયટીમાં જળબંબાકારના કારણે જનજીવન પ્રભાવિત। જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત। આગોતરા આયોજનના ભાગરૂપે સગર્ભા મહિલાઓને ખસેડાઈ હોસ્પિટલ। કેશોદમાં એનડીઆરએફ અને જૂનાગઢમાં એસડીઆરએફની ટીમ કરાઈ તૈનાત। જૂનાગઢના મેંદરડામાં ભારે વરસાદ। મધુબંતી નદીમાં પાણીની આવક। બે કાંઠે નદી વહેતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। મેંદરડા સાસણ રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી। જૂનાગઢમાં સતત વરસાદના કારણે ખોરાસા સાંભલી ડેમમાં પાણીની આવક। ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલી છોડાયું પાણી। નદી કિનારે બિનજરૂરી અવરજવર ટાળવા પ્રશાસનની સૂચના। નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ। માણાવદરના બોરી ગામમાં પૂરમાં ફસાયેલા ઓએનજીસીના કર્મચારીઓનું રેસ્ક્યુ। હોમગાર્ડની ટીમે કર્મચારીઓને હેમખેમ કાઢ્યા બહાર। મામલતદાર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરાઈ હતી જાણ। તમામ કર્મચારીઓ સુરક્ષિત। જૂનાગઢના મેંદરડામાં વરસાદથી નદીમાં પાણીની આવક। રાજ્યસર નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ। સતત વરસાદના કારણે રાજ્યસર નદી બે કાંઠે વહેતી થઈ। કેશોદમાં અનરાધાર વરસાદથી મુશ્કેલી। વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કારણે જનજીવનને અસર। ઉપરવાસના વરસાદથી નદીઓમાં પાણીની આવક। પ્રશાસન એલર્ટ મોડ પર। આપવાટ્યું કેશોદમાં। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ। માર્ગો પરથી વહેતી થઈ નદીઓ। રેલવે ટ્રેક નજીકના વિસ્તારમાં ભરાયા પાણી। રહેણાંક વિસ્તારમાં જળના જમાવડાથી સ્થાનિકોને હાલાકી। મેઘરાજાની તોફાની બેટિંગથી કેશોદના સોંદરડામાં જળ સહેલાબ। અનેક વિસ્તારમાં જળબંબાકાર। નોડી નદી વહેતી થઈ બે કાંઠે। મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારમાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ। ધોધમાર વરસાદ વરસતા કેશોદના ખમીદાણામાં જળબંબાકાર। જાહેર માર્ગોનું ધોવાણ। અનેક સ્થળે ભરાયા પાણી। માર્ગોનું ધોવાણ થતા એક એસટી બસ ફસાઈ। ખેતરો પણ થયા પાણીથી તરબોળ। મેઘતાંડવ કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં। અનેક ગામના માર્ગો અને કોઝવે જળમગ્ન થતા જનજીવન પ્રભાવિત। શહેર અને ગ્રામ્ય વિસ્તારનો કપાયો સંપર્ક। જળબંબાકારને કારણે ખોરવાયો વાહન વ્યવહાર। મેઘમહેર માળિયાહાટીનામાં કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ભાખરવડ ડેમમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક। ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ભાખરવડ ડેમ થયો ઓવરફ્લો। એનડીઆરએફની ટીમ અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે કેશોદ અને માંગરોળની લીધી મુલાકાત। નીચાણવાળા વિસ્તારનું કર્યું નિરીક્ષણ। જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અંગે પૂરું પાડ્યું માર્ગદર્શન। આબ ફાટ્યું ઉપલેટાના લાઠ ભીમોરા ગામમાં। માત્ર 2 કલાકમાં જ ખાબક્યો આશરે 7 ઇંચ વરસાદ। આખું ગામ ફેરવાયું બેટમાં। લાઠ ગામ થયું સંપર્ક વિહોણું। ઉપલેટાથી લાઠ ભીમોરા અને મજેરથી તેલંગાણા તરફના માર્ગનું ધોવાણ। ડાયવર્ઝનનું ધોવાણ થતા વાહન વ્યવહાર પર અસર।